જીતુ વાઘાણી આમ તો કૃષિ મંત્રી છે, પરંતુ કૃષિ મંત્રી તરીકે તેઓ ખેડૂતોના હિતમાં શું કામ કરે છે એ ખબર નથી પડતી। ખાસ કરી અને ખેડૂતોના આટલા બધા મુદ્દાઓ છે, પરંતુ જીતુ વાઘાણી આપણને બોલતા નથી જોવા મળતા, અને બોલે છે તો પછી એક જ વાત કરે છે કે ખેડૂતોના હિતની સાથે કોઈ પણ એમના જે અધિકારો છે એમની સાથે ચેડા કરશે તો પછી કોઈને પણ છોડવામાં નહીં આવે। પરંતુ હવે આ તમામ બાબતોને લઈને પાલ આંબલિયા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોના અનેક પ્રશ્નો છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે તમામ ખેડૂતોના મનમાં સવાલ એક જ છે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ક્યાં છે? જીતુ વાઘાણી જોવાતા પણ નથી, અને જોવાય તો પછી તેઓ વાત કરે ખેડૂતોની તો એક જ વાત તેમના દ્વારા કરવામાં આવતી હોય છે કે ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોના હિત સાથે થતા ચેડાઓને અને આ તમામ બાબતો જે થઈ રહી છે એ કરવાવાળાઓને છોડવામાં નહીં આવે। પરંતુ અહીંયા જીતુ વાઘાણીને પણ અમે એવું જ કહેવા માંગીએ છીએ કે તમે ખેડૂતોના હિતની વાતો કરો છો, પરંતુ ખેડૂતોના હિતની સાથે ચેડા તમે જ કરી રહ્યા છો। હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં જીતુ વાઘાણીને ખેડૂતોની સાથે ઊભું રહેવાનું હોય, ખેડૂતોના પ્રશ્નો સાંભળવાના હોય, પરંતુ જીતુ વાઘાણી એવું કશું જ નથી કરી રહ્યા। ખેડૂતો જો ગાંધીનગર જવાની વાત કરી રહ્યા છે, ખેડૂતો એમના સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ જીતુ વાઘાણી કોઈ પણ પ્રકારે જવાબ નથી આપતા, ને જવાબ આપે છે તો માત્ર ને માત્ર મીડિયામાં આવીને નિવેદનો કરે છે। હવે આ તમામ બાબતને લઈને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરતા એવું કહ્યું કે ગુજરાતના ખેડૂતો સાથે એના હિતો સાથે થતા ચેડાઓને ચલાવી લેવામાં નહીં આવે, ગુજરાતના ખેડૂતો સાથે થતી છેતરપિંડીને ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે મારે જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા, ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી તો ખુદ સરકાર કરી રહી છે। સરકારના કલેક્ટરો કરી રહ્યા છે, સરકારમાં બેઠેલા એસપી કરી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોના માટે 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 જમીન સંપાદનના કાયદાનો અમલ ન કરીને કંપનીઓના ફાયદા માટે 2017, 2021, 2023, 2024ના રાજ્ય સરકારે ખુદે પરિપત્રો કર્યા છે, અને આ પરિપત્રોના કારણે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા થાય છે, ગુજરાતના ખેડૂતોના હિતો સાથે છેતરપિંડી થાય છે, અને ગુજરાતના ખેડૂતોના ખેતરમાં તમારા મળતિયાઓ અદાણી અંબાણી એની કંપનીઓના બુલડોઝર ખેડૂતોના ખેતરમાં પડે છે, અને તમારી જ પોલીસ ગુજરાતના ખેડૂતોને ઢસડીને, ગુજરાતના ખેડૂતનું ગળું દબાવીને એમના ખેતરમાં દાદાગીરીથી વીજ પોલ ઊભા કરે છે। નંબર 1। નંબર 2, જીતુભાઈ, તમે જે દવા, ખાતર, બિયારણની વાત કરી ત્યારે મારે તમને કહેવું છે કે તમે 54 પોલીસ ફરિયાદ કરી છે, તો શું ખાતર, બિયારણ અને દવા ડુપ્લિકેટ થવાનું બંધ થયું છે? ગુજરાતમાં દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે, જેની જવાબદારી આ છે। જીતુભાઈ, મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમે કૃષિ મંત્રી બન્યા પછી આ નકલી દવા, ખાતર, બિયારણ વાળાએ તમારો હપ્તો બાંધ્યો નથી, એટલે આ હપ્તો બંધાવવા માટેની ધમકી તો ક્યાંક નથી ને? જો હપ્તો બંધાવવાની ધમકી ના હોય તો જીતુભાઈ, કચ્છમાં જેટલું સબસિડીવાળું ખાતર કચ્છની ફેક્ટરીઓમાં જાય છે, હું તમને જિલ્લો કહું છું, અને કચ્છમાં જ અદાણીના પોર્ટ ઉપર આ બેરેક ઉતરે છે, એ બેરેકમાંથી સીધું કંપનીઓમાં ખાતર જાય છે, એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? હેલ્પલાઇન નંબરમાં એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? રાજકોટની શાપર જીઆઈડીસીમાં જેટલી ડુપ્લિકેટ દવાઓ બને છે, જૂનાગઢ અને મહેસાણાની આસપાસ જેટલું ડુપ્લિકેટ બિયારણ બને છે, આ શું તમને ખબર નથી? બધી જ ખબર છે તમને। તમારા નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાસેથી એક માહિતી તમે મગાવો છો, અમને એમની પાસેથી તમારે હપ્તા બંધાવવા છે। જો હપ્તા બંધાવવા ના હોય તો અંકલેશ્વર જીઆઈડીસીમાં જાઓ, રાજકોટ જીઆઈડીસીમાં જાઓ, જૂનાગઢની આસપાસ ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ, મહેસાણાની આસપાસમાં જે ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ, અને દરોડાઓ પાડો તો ખબર પડે। બાકી આ તમારા નિવેદનો
માત્ર અને માત્ર તમારા હપ્તા બંધાવવા માટે. અગાઉ ગયા વર્ષે જે રીતે કોટન 4G અને 5Gમાં એક સરકાર વતી જે સ્ટીકર આપી અને ભ્રષ્ટાચાર કરી અને પ્રતિબંધિત બિયારણ ખેડૂતને આપવામાં આવ્યું હતું, એવી જ રીતે આ વર્ષે કોઈક નવું સ્ટીકર લઈ આવવા માટે તમે આ નિવેદન કર્યું છે એવું બહુ સ્પષ્ટ થાય છે. મારી ચેલેન્જ સાથે હું તમને કહું છું, જો આ માત્ર હપ્તો વધારવા માટેની રમત ન હોય જીતુભાઈ, તો આવો રાજકોટ, આવો જુનાગઢ, આવો મહેસાણા, આવો કચ્છ, આવો અંકલેશ્વર, આપણે બંને સાથે જઈએ અને હું તમને બતાવું કે ક્યાં ડુપ્લિકેટ દવા, ખાતર અને બિયારણ પેદા થાય છે અને કઈ જગ્યાએથી સબસિડાઇઝ ખાતર છે એ ખેડૂતોના બદલે ડાયરેક્ટ કંપનીઓમાં જાય છે. અહીંયા હવે જીતુ વાઘાણી માટે સવાલ એક જ છે કે તમે કૃષિ મંત્રી છો. આખા ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તમારી પાસે આશા છે અને તમારી સાથે વાત કરવાની પણ કદાચ એમની ઈચ્છા છે ને એમની પાસે અનેક સવાલો પણ છે. પરંતુ હવે વાત એ જ છે કે જીતુ વાઘાણી આ તમામ મુદ્દાઓને લઈને શું ખેડૂતો સાથે મુલાકાત કરશે, ખેડૂતોના પ્રશ્નો સાંભળશે અને ખાસ કરીને ખેડૂતો જ્યારે હવે 15 જૂને ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચશે ત્યારે ત્યાં એમને જીતુ વાઘાણી મળશે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.